નમસ્કાર કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશ રાષ્ટ્રપ્રેમ અને કમળ પ્રથમને અગ્રિમતા આપી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું આહવાન। ગુજરાતની અંદર સમગ્રતયા સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વની અંદર ગુજરાતની અંદર સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદરની ડબલ એન્જિનની સરકારના વિકાસના કાર્યોની વિકાસની રાજનીતિને લઈને ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરી છે અને એ સંદર્ભે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્રને પણ સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સૌ કોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા પ્રાપ્ત કરવી એ ધ્યેય નથી, સત્તા એ સાધન છે। એ સાધન મારફત સેવા કરવાનું છે। સેવા સપ્તાહના સંદર્ભમાં સેવા જનસેવાના કાર્યમાં આ સંસ્થાનો ઉપયોગ કરી શકાય એ સંદર્ભની અંદર ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે અને જન સમર્થન પણ પ્રચંડ સ્વરૂપે મળી રહ્યું છે। ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, એ પૂરું થયું છે। કેટલીક જગ્યાએ વિરોધ પક્ષોને ઉમેદવારો પણ મળ્યા નથી। ભારતીય જનતા પાર્ટી અહીંયા નિર્વિરોધ નિર્દલીય ચૂંટાઈ પણ આવેલી છે। કેટલાક વોર્ડમાં, કેટલાક તાલુકા પંચાયતની સીટમાં એ પ્રકારે હવે જે કંઈ પણ બાકી રહે છે, જ્યાં પણ ચૂંટણી છે ત્યાં લોકશાહી ઢબે ચૂંટણીની અંદર લોકોની વચ્ચે જઈ વિકાસના કાર્યોનું ભાથું રાખી મોદી સાહેબનું નેતૃત્વ, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું વિકાસનું કામ એને સાથે રાખીને લોકોની વચ્ચે જવા માટે સંગઠનાત્મક અને વ્યૂહાત્મક દ્રષ્ટિથી માંડવી તાલુકો અને માંડવી શહેરના સૌ કાર્યકર્તાઓને ભેગા કરીને આજે એક વાતચીત કરી હતી, ઉમેદવારો સાથેનો પરિચય કેળવ્યો હતો અને સૌ લોકો સાથે જઈને આવનારા દિવસોમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે એની વ્યવસ્થા ગોઠવી।